નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કેપેસિટર અને તેનું કેપેસિટન્સ એને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીં દર્શાવેલી એક ફિગર એક કોમ્પોનન્ટ અહીં દર્શાવેલો છે જેને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે। કેપેસિટરની અંદર બે છેડાઓ રહેલા હોય છે, એમાંનો એક ધન હોય છે અને બીજો ઋણ હોય છે। કેપેસિટરનું કાર્ય છે મિત્રો ઊર્જાનો સંગ્રહ કરવાનું કાર્ય કેપેસિટર કરતો હોય છે, બરાબર। થિયરીની અંદર તમે સૂત્ર ભણી ગયા છો, વિદ્યુતભાર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આ ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે Q બરાબર CV। અહીં C જે દર્શાવેલો છે એને કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે, બરાબર। એની તારવણી આપણે સમજી ગયેલા છીએ, એટલે ફક્ત આના પોઈન્ટને આપણે સમજી અને ઝડપથી કન્સેપ્ટ તરફ આગળ જવાનો પ્રયત્ન કરીશું। Q બરાબર CVમાં C ને કેપેસિટન્સ કહે છે કેપેસિટરનું, V સ્થિતિમાનનો તફાવત જેને પોટેન્શિયલ ડિફરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને Q એ આપણો થશે વિદ્યુતભાર, બરાબર। એકમોની વાત કરીએ તો કેપેસિટન્સનો એકમ જેને આપણે ફેરાડે તરીકે ઓળખીએ છીએ, કેપિટલ F એની સંજ્ઞા થશે। ફેરાડેમાં 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96500 કુલમ્બ। જો એને કુલમ્બમાં દર્શાવીએ ફેરાડે એકમને તો 1 ફેરાડે બરાબર 96500 કુલમ્બ લખી શકાય। મિત્રો આ જે કેપેસિટન્સ છે એ કોના ઉપર આધાર રાખે છે એ પણ જાણી લઈએ। તો કેપેસિટન્સ એક તો એની ભૌમિતિક સંરચના જે છે, ભૌમિતિક સંરચના એટલે કે એનો આકાર, એનું માપ, અંતર, બે પ્લેટો વચ્ચેનું અંતર હોય એની ભૌમિતિક સંરચનામાં આવશે। એક તો એના ઉપર આધાર રાખશે અને બીજું એ જે દ્રવ્યનું બનેલું છે એ દ્રવ્યની જાત પર પણ આધાર રાખે છે, બરાબર। કેપેસિટન્સનો બીજો એક એકમ આપણે લખી શકીએ આ સૂત્ર પ્રમાણે। જો આમાંથી આપણે C ને કરતા કરીશું, C બરાબર Q અપોન V, તો આ Q અપોન V પરથી એનો એકમ લખી શકાશે કુલમ્બ પર વોલ્ટ, બરાબર। એટલે 1 ફેરાડે બરાબર 1 કુલમ્બ પર 1 વોલ્ટ, આ એનો એકમ લખાશે, બરાબર। જો એની સંજ્ઞાની વાત કરીએ આપણે તો કેપેસિટરની સંજ્ઞામાં બે પ્લેટો અને એની બંને બાજુ બે ટર્મિનલ, બે છેડાઓને આ પ્રમાણે નીકાળવામાં આવશે। આ કેપેસિટરને દર્શાવવા માટેની પ્રતીકાત્મક રૂપ એટલે કે એની સંજ્ઞા થશે। એમાં એક ધન છેડો હોય છે અને બીજો ઋણ છેડો હોય છે। આ જે સંજ્ઞા દર્શાવી છે એ કેપેસિટન્સ ફિક્સ હોય એટલે કે અચળ હોય, બદલાતું ના હોય એવા કેપેસિટર માટેની સંજ્ઞા છે। જો કેપેસિટન્સ બદલી શકાતું હોય એટલે કે ચલ કેપેસિટર હોય તો એવા ચલ કેપેસિટરની સંજ્ઞા કેવી રીતે દોરવામાં આવશે? તો આપણી જે સંજ્ઞા છે રેગ્યુલર, બરાબર, એ સંજ્ઞામાં વચ્ચે ફક્ત એક આવો એરો દોરવામાં આવશે, આને ચલ કેપેસિટરની સંજ્ઞા વડે દર્શાવવામાં આવશે, અથવા તો ચલિત કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને આવી સંજ્ઞા વડે દર્શાવવામાં આવશે। ચલ અથવા તો ચલિત પણ કહી શકાય, અને એનો મતલબ થશે જેનું મૂલ્ય બદલી શકાય। આવા કેપેસિટર હોય એના માટે આ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવશે। તો આટલી બેઝિક માહિતી આપણને કેપેસિટર માટે ખબર હોવી જોઈએ। હવે આપણે વાત કરીશું કેપેસિટરોના સંયોજનની। મિત્રો કેપેસિટરમાં 3 પ્રકારના આપણે સંયોજન અહીં ધ્યાનમાં લઈ શકીએ। પહેલું છે શ્રેણી જોડાણ, બીજું છે સમાંતર જોડાણ અને ત્રીજું છે એનું મિશ્ર જોડાણ।
એક પછી એક આને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ત્રણ જોડાણો ખરેખર કેવી રીતે જોડાયેલા હોય અને એને કેવી રીતે સમજી શકાય. તો અહીં 4 કેપેસિટરને આપણે ધ્યાનમાં લીધેલા છે. આ 4 કેપેસિટરને સૌથી પહેલાં હું શ્રેણીમાં જોડવાનો પ્રયત્ન કરું. હવે કેપેસિટરમાં કોઈ એક તરફ ધન છેડાઓને ધ્યાનમાં લઈએ અને બાકીના જે છેડાઓ છે એને ઋણ ધ્યાનમાં લઈએ. હવે જો આનું જોડાણ દાખલા તરીકે ધનમાંથી જે છેડો નીકળે છે એને કોઈ એક છેડા સાથે આપણે જોડી દીધો, પછી એનો જે ઋણ છેડો છે એ ઋણ છેડાને આપણે બીજા કેપેસિટરના ધન છેડા સાથે જોડીએ, બીજા કેપેસિટરનો ઋણ છેડો છે એને ત્રીજા કેપેસિટરના ધન સાથે જોડીએ, ત્રીજા કેપેસિટરના ઋણ છેડાને ચોથા કેપેસિટરના ધન સાથે જોડીએ અને છેલ્લે વધેલો જે ઋણ છેડો છે એને આપણે બેટરીના ઋણ છેડા સાથે જોડીએ. એટલે ધન છેડો જે છે એ કોઈ એક કેપેસિટરના ધન છેડા સાથે, વચ્ચેના જે છેડાઓ છે કેપેસિટરના આંતરિક જોડાણમાં જોડાઈ જશે અને જે છેલ્લું કેપેસિટર છે એનો ઋણ છેડો એ બેટરીના ઋણ છેડા સાથે જોડાય. તો આવી જે રચના તૈયાર થાય છે એ કેપેસિટરના શ્રેણી જોડાણની રચના તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ થયું કેપેસિટરનું શ્રેણી જોડાણ. બરાબર. હવે એ જ પ્રકારે વાત કરીએ આપણે કેપેસિટરના સમાંતર જોડાણ માટેની, એને આપણે અહીં સમજીશું. જો હમણાં જે વાત કરીએ એ પ્રમાણે કોઈ એક તરફના છેડાઓ ધન હોય અને બીજી તરફના જે છેડાઓ છે એને આપણે ઋણ ધ્યાનમાં લઈએ. બધા જ ધન છેડાઓને આપણે એક હવે આપણે શું કરીશું તો આ બધા જ હવે આપણે દરેક કેપેસિટરના જે ધન છેડાઓ છે એને એક જ વાહક તાર વડે જોડી અને એને બેટરીના ધન છેડામાં જોડી દઈએ અને તે જ પ્રમાણે કેપેસિટરના બધા જ ઋણ છેડાઓને આપણે આ પ્રમાણે એક અલગ વાહક તાર સાથે જોડી અને એને બેટરીના ઋણ ટર્મિનલમાં ઋણ છેડા તરફ જોડી દઈએ. તો આ પ્રકારનું જે જોડાણ તૈયાર થશે એને કેપેસિટરનું સમાંતર જોડાણ તરીકે ઓળખવામાં આવશે. કેપેસિટરના ધન બધા છેડાઓને ભેગા કરી બેટરીના ધનમાં આપવામાં આવશે અને ઋણ બધા છેડાઓ કેપેસિટરના ભેગા કરી બેટરીના ઋણ ટર્મિનલમાં જોડવામાં આવશે. તો આ પ્રકારના જોડાણને આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ તરીકે ઓળખીશું. બરાબર. તો મિત્રો, આ થયું કેવી રીતે શ્રેણી અને સમાંતર જોડાણ કેપેસિટરનું થયેલું હોય છે એની વાત થઈ. હવે આપણે સમજીએ આની અંદરની કેટલીક અગત્યની બાબતો. અને એ જ પ્રમાણે વાત કરીએ આપણે મિશ્ર જોડાણની. તો મિશ્ર જોડાણની અંદર શું થયેલું હોય, અહીં તમે જુઓ છો એ પ્રમાણે આ જે જોડાણો છે એ તમારા સમાંતરમાં થયેલા જોડાણો કહેવાય. તો અહીં જોઈ શકીએ એ પ્રમાણે કે કોઈ બે બિંદુ વચ્ચે તમારા જે કેપેસિટર જોડાયેલા છે એ શ્રેણીમાં હોય તો આ પ્રમાણે જોડાયેલા હશે અને બે છેડા વચ્ચે સમાંતરમાં જોડાયેલા કેપેસિટરો હોય એ તમારા આ પ્રમાણે જોડાયેલા હશે. બે છેડાની વચ્ચે દરેક કેપેસિટરનો એક ટર્મિનલ એક પોઈન્ટ સાથે બેટરીના હશે અને બાકીનો બીજો જે ટર્મિનલ છે એ બધા ભેગા થઈ અને બેટરીના બીજા છેડામાં જોડાશે. તો આ પ્રકારનું જે જોડાણ હોય છે એને તમારા કેપેસિટરનું સમાંતર જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ પ્રમાણે બેટરીનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવી શકાય. અને અહીં દર્શાવેલું છે કેપેસિટરનું મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણનો મતલબ કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંનેનું મિશ્રણ અહીં દર્શાવેલું હોય તો એવા જોડાણને મિશ્ર જોડાણ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, અહીં કેપેસિટરનું શ્રેણી જોડાણ દર્શાવેલું છે. બેટરીનો ધન છેડો કોઈ એક કેપેસિટરના ધન છેડા સાથે જોડેલો છે
કેપેસિટરનો ઋણ છેડો બીજા કેપેસિટરના ધન છેડા સાથે જોડેલ છે, બીજા કેપેસિટરનો ઋણ છેડો ત્રીજાના ધન સાથે અને ત્રીજાનો ઋણ છેડો એ બેટરીના ઋણ ટર્મિનલમાં અહીં જોડેલ છે. તો આ પ્રકારનું જોડાણ હમણાં સમજી ગયા એ પ્રમાણે શ્રેણી જોડાણમાં સમાવેશ કરવામાં આવશે. બરાબર. અને અહીં શું દર્શાવેલું છે તો આ જે કેપેસિટરો છે એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય, સમતુલ્ય કેપેસિટન્સ એ અહીં દર્શાવેલ છે. હવે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય, 3 કેપેસિટરો ભેગા કર્યા પછી એનું સમતુલ્ય પરિણામી કેપેસિટન્સ કેટલું હોય એ જાણવા માટેનું આપણે સૂત્ર ઝડપથી જોઈ લઈએ. બરાબર. કેવી રીતે મેળવી શકાય એનો કન્સેપ્ટ જોઈએ અને એ જ પ્રમાણે આપણે કેપેસિટરના સમાંતર જોડાણની પણ વાત કરી લઈએ. હવે મિત્રો અહીં જોઈ શકો એ પ્રમાણે કે જ્યારે બેટરીમાંથી વોલ્ટેજ આપવામાં આવશે ત્યારે એમાંથી પ્રવાહ પસાર થશે અને પ્રવાહ પસાર થવાથી અહીં એક વિદ્યુત ભાર વહન પામશે. વિદ્યુત ભારને વહન થવા માટે ફક્ત એક જ માર્ગ છે અહીં. તો દરેક કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુત ભાર સમાન મૂલ્યનો હશે, પણ દરેક કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન અલગ અલગ હશે. પહેલા કેપેસિટર માટે V1 ધારીએ, બીજા કેપેસિટર માટે V2 ધારીએ, ત્રીજા કેપેસિટર માટે V3 ધારીએ અને અહીંથી આપવામાં આવતું જે કેપેસિટન્સ છે એને V ધ્યાનમાં લઈએ. હવે આ બધાનું જે પરિણામી કેપેસિટન્સ છે સિરીઝમાં હોવાથી આપણે એને CS વડે દર્શાવેલું છે. કેપેસિટર શ્રેણીમાં હોવાથી સિરીઝ પરથી એને CS વડે દર્શાવેલું છે. તો આ CS ની કિંમત કેટલી હશે? આપણી જોડે 3 અલગ અલગ કેપેસિટન્સ પડેલા છે, C1, C2 અને C3. અને આ બે પ્લેટોની વચ્ચેનો પરિણામી સ્થિતિમાન જે વોલ્ટેજ આપેલો છે પોટેન્શિયલ ડિફરન્સ એ V જેટલો છે. તો અહીં લખીએ આપણે કે પરિણામી સ્થિતિમાન V બરાબર પહેલા કેપેસિટર પર V1 પ્લસ બીજા કેપેસિટર પરનો V2 ત્રીજા કેપેસિટર પર V3 જેટલો પણ સ્થિતિમાન રહેલો છે એ બધાનો સરવાળો કરીએ એટલે બેટરીમાંથી અપાયેલા પરિણામી વોલ્ટેજની કિંમત આપણને મળી હશે. બરાબર. હવે Q બરાબર CV સૂત્ર આપણે જાણીએ છીએ. તો V બરાબર લખાય Q/C. V બરાબર લખાશે Q/C. તો V1 બરાબર શું લખી શકાય? V1 બરાબર Q/C1. વિદ્યુત ભાર સમાન છે. પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ આપણને C1 જેટલું આપેલું છે. એ જ પ્રમાણે બીજા માટેની વાત કરીએ તો બીજા માટે લખાશે Q/C2, ત્રીજા માટે Q/C3 અને અહીં સમતુલ્ય જે કેપેસિટન્સ આપણે લખવાનું છે એના માટે લખાય છે V બરાબર Q, જે આની અંદરથી પસાર થતો વિદ્યુત ભાર છે. બરાબર. જે અહીં લખેલો છે આપણે Q, એ જ Q અહીં પસાર થશે, પણ એના કેપેસિટન્સ માટે જે અહીં C1, C2 અને C3 હતા એના બદલે અહીં લખવામાં આવશે કેપેસિટન્સ CS. હવે આ બધી કિંમતો જે છે એને અહીં આપણે મૂકી અને સાદુરૂપ આપીએ તો V એટલે કે અહીં પરિણામી જે વોલ્ટેજ મળે છે અથવા તો તમે આપો છો એ કેટલો છે? તો Q/CS બરાબર V1, V2 અને V3ની અનુક્રમે કિંમતો આની અંદર મૂકી અને સાદુરૂપ આપો તો Q/C1 પ્લસ Q/C2 પ્લસ Q/C3. Qને આપણે કોમન કાઢી અહીંથી કેન્સલ કરવાના માટે આપણને જે સૂત્ર મળશે એ મળશે 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ પ્રમાણે આપણને કેપેસિટરનું જ્યારે શ્રેણી જોડાણ આપેલું હોય ત્યારે એનું પરિણામી જે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 જેટલું મળશે. મિત્રો યાદ રાખીશું જો n હોય તો આની અંદર સરવાળો કરી અને પ્લસ 1/CN સુધીનો આપણે સરવાળો કરીશું. એક ટૂંકું સ્વરૂપ આપણે યાદ રાખીએ કે આપણી જોડે જો ફક્ત બે જ કેપેસિટર આપેલા હોય તો બે કેપેસિટર માટે લખાશે 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2. આનો લસા લઈએ 1/CS બરાબર તો C1 C2 C1 પ્લસ C2. તો CS બરાબર શું લખી શકાય? C1 C2 અપોન C1 પ્લસ C2. આ સૂત્રને આપણે સીધું યાદ રાખીશું, જેનો આપણે શોર્ટકટ આગળ જતા ઉપયોગ કરીશું.
અને યાદ રાખીએ અહીં કે શ્રેણી જોડાણની અંદર જે સમતુલ્ય કેપેસિટન્સ મળે છે એ સમતુલ્ય કેપેસિટન્સ એની અંદર રહેલા જે સ્વતંત્ર કેપેસિટન્સના મૂલ્યો છે એના કરતાં પણ નાનું મળશે. યાદ રાખીશું શ્રેણી જોડાણ માટે. દાખલા તરીકે આની અંદર એક ઉદાહરણ લઈ તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે બે કેપેસિટન્સ આપણને આપેલા હોય, C1 બરાબર ધારી લઈએ કે 2 માઇક્રોફેરાડે જેટલું કેપેસિટન્સ છે અને C2 બરાબર ધારી લઈએ 4 માઇક્રોફેરાડે જેટલું આપણને કેપેસિટન્સ આપેલું છે. હવે જો આને શ્રેણીમાં જોડવામાં આવે તો આવા બે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો આ સૂત્ર પ્રમાણે જો એનું CS શોધીએ તો CS બરાબર C1ની કિંમત 2 મૂકો, C2ની કિંમત 4 મૂકો અપોન C1 પ્લસ C2 એટલે કે અહીં તમે 6 મૂકી શકો. આન્સર આવશે આપણો 8/6 એટલે કે 4/3. અને આ જે કિંમત મળી 4/3 બરાબર, એને આપણે સોલ્વ કરીશું તો એની જે કિંમત મળે છે આપણને 1.33 જેટલી. અને જે અહીં હતું નાનામાં નાનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે એના કરતાં પણ 1.33 માઇક્રોફેરાડે જે નાની કિંમત થશે. એટલે યાદ રાખો શ્રેણી જોડાણમાં શું યાદ રાખીશું, શ્રેણી જોડાણમાં નાના મૂલ્યના કેપેસિટન્સ કરતાં પણ નાનું મળશે. હવે મિત્રો વાત કરીએ આપણે કેપેસિટરના સમાંતર જોડાણની. તો જેવી રીતે આપણે જોઈ ગયા કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરમાંથી વહેતો વિદ્યુત ભાર સમાન હતો, એમ સમાંતર જોડાણની અંદર આપણે જોઈ શકીએ કે દરેક કેપેસિટર અહીં C1, C2, C3 3 કેપેસિટર દર્શાવેલા છે કેપેસિટન્સ સાથે. C1, C2, C3 એ ત્રણેય કેપેસિટરોનું અનુક્રમે કેપેસિટન્સ થશે. હવે પહેલા કેપેસિટરના બે છેડા વચ્ચે જેટલા વોલ્ટેજ મળે છે એ જ વોલ્ટેજ બીજાને મળે છે અને એ જ વોલ્ટેજ ત્રીજા કેપેસિટરને પણ મળે છે. તો એવું કહી શકાય કે દરેક કેપેસિટરને મળતા સ્થિતિમાનનું મૂલ્ય પોટેન્શિયલ ડિફરન્સ ત્રણેય કેપેસિટર માટે સમાન છે. તો અલગ શું હશે? તો ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત ભાર અલગ અલગ હશે. બરાબર, આમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q1 જેટલો છે, બીજામાંથી પસાર થતો વિદ્યુત ભાર Q2, ત્રીજામાંથી પસાર થતો વિદ્યુત ભાર Q3 જેટલો છે. હવે આ ત્રણેયનું સંયુક્ત એટલે કે પરિણામી જે કેપેસિટન્સ છે બરાબર, એને આપણે અહીં ધારી લઈએ CP એટલે કે પેરેલલ કેપેસિટન્સ CP. તો એ CPની કિંમત કેટલી હશે? તો અહીં દર્શાવેલી છે C1 પ્લસ C2 પ્લસ C3 જેટલી હશે. હવે એને આપણે સાબિત કરીએ કે કેવી રીતે મળે છે. તો મિત્રો યાદ રાખીશું અહીં કે જેમ શ્રેણી જોડાણની અંદર તમારા સ્થિતિમાનની કિંમત અલગ અલગ હતી, વિદ્યુત ભાર સમાન હતો, એમ અહીં સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર અલગ અલગ છે. તો પરિણામી જે વિદ્યુત ભાર મળે છે કેટલો હશે? તો દરેક કેપેસિટરમાંથી પસાર થતો જુદો જુદો જે વિદ્યુત ભારનો જથ્થો છે એના સરવાળા જેટલો હશે. સૂત્ર આપણે જાણીએ છીએ Q બરાબર CV. તો આ પ્રમાણે પહેલા વિદ્યુત ભાર માટે Q1 માટે લખવું હોય તો C1V લખાશે. સ્થિતિમાન દરેક માટે સમાન આપેલો છે VV, એટલે V1, V2, V3 ના કરીએ, આપણે ફક્ત V રાખી અને ત્રણેયનું સાદુરૂપ આપીશું. એ જ પ્રમાણે Q2ની કિંમત લખાઈ છે C2V, Q3 બરાબર લખાશે C3 × V. બરાબર. બીજી બાબત, આના માટે જે આપણને વિદ્યુતભાર પરિણામી Q મળશે, આ જે વિદ્યુતભાર છે એ કેટલું હશે? તો Q બરાબર CP, અહીં પેરેલલ હોવાથી એની સંજ્ઞા આપણે CP લખીએ. CP અને સ્થિતિમાન તમારું V જેટલું અપાયેલું છે. તો આ બધી કિંમતો આની અંદર મૂકીએ. Q બરાબર CPV ઇઝ ઇક્વલ ટુ Q1 C1V પ્લસ C2V પ્લસ C3V. અહીં લખાયેલી જે કિંમતો છે એને આપણે અહીં મૂકી અને સાદુરૂપ આપીએ. તો મિત્રો જોઈ શકીએ અહીં બંને બાજુથી V તમારા કેન્સલ થશે, બરાબર, સામાન્ય કાઢી, અને ફાઇનલ જે અહીં સૂત્ર મળે છે આપણને એ મળશે CP બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. આ ત્રણ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ જ્યારે સમાંતરમાં જોડાયેલા હોય ત્યારે આપણને આટલું મળશે.
જો n કેપેસિટર જોડાયેલા હોય તો આની અંદર આપણે જેટલા પણ કેપેસિટરો સાથે સાથે જોડાય છે એને એડ કરતા જઈશું. આમાં યાદ રાખીશું કે અહીં મળતું સમતુલ્ય કેપેસિટન્સ નું મૂલ્ય આની અંદર જોડાયેલા મોટામાં મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતાં પણ મોટું હશે. મૂલ્ય મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતાં પણ મોટું હશે. બરાબર. સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જોડાયેલા મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતાં પણ મોટું હશે. દાખલા તરીકે C1 ની કિંમત આપણે લઈએ 2 માઇક્રોફેરાડે, C2 ની કિંમત લઈએ 1 માઇક્રોફેરાડે અને C3 ની કિંમત લઈએ આપણે 3 માઇક્રોફેરાડે. તો આનો આન્સર કેટલો આવશે? 3નો સરવાળો કરો તો આપણને આનો આન્સર કેટલો મળે છે? 6 માઇક્રોફેરાડે. તો 6 માઇક્રોફેરાડે એટલે આની અંદર જોડાયેલો જે મોટા મૂલ્યનું કેપેસિટન્સ ધરાવતો કેપેસિટર છે એના કરતાં પણ આ કિંમત મોટી મળી. તો શ્રેણી માટે યાદ રાખીશું નાના કરતાં પણ નાનું મળશે, સમાંતર જોડાણની અંદર મોટા કરતાં પણ મોટું મળશે. બરાબર.